ઓવરબ્રિજનું નિર્માણ જ એની માટે થાય છે કે ટ્રાફિક જામ ન થાય. એવા સર્કલો જે સર્કલ પર ભારે ટ્રાફિક જામ થતો હોય અને ત્યાં જ ઓવરબ્રિજ બનાવાયા છે. હવે એ ઓવરબ્રિજ બનાવવા છતાં પણ ટ્રાફિક જામ થાય છે, તેનો મતલબ સીધી રીતે એ થાય છે કે ટ્રાફિક મેનેજ નથી થઈ રહ્યો. પંડ્યા બ્રિજ અને અટલ બ્રિજ અનેકવાર વિવાદોમાં આવ્યા છે. ફરી એકવાર વિવાદમાં આવ્યું છે કે ત્યાં એક બોલેરો પિકઅપ બંધ પડી ગઈ. બંધ પડતાની સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. સ્થાનિકો કહી રહ્યા છે કે આ બ્રિજ પર સાંજના સમયે આ જ પ્રકારે ટ્રાફિક હોય છે. ક્યારેક અકસ્માતો સર્જાય છે, ક્યારેક ગાડીઓ બંધ પડી જાય છે, તો ક્યારેક આ ટ્રાફિક જામની સમસ્યાઓથી અમે પરેશાન થયા છે. સમયસર ઘરે નથી પહોંચી શકતા કે ક્યાંક સવારે સમયસર ઓફિસ નથી પહોંચી શકતા. અટલ બ્રિજ અને પંડ્યા બ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એક બોલેરો પિકઅપ બંધ પડી જતા અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે.